નમસ્કાર મિત્રો, JR વોઇસમાં આપનું સ્વાગત છે। ગરમીનો પ્રકોપ યથાવત હોય તેમ 44 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સતત બીજા દિવસે રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી રહ્યું હતું। ત્યારે ઉનાળાના આકરા તાપની વચ્ચે હવામાનમાં ફેરફાર થવાની શક્યતા નથી। ત્યારબાદ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થવાની સંભાવના છે। જોકે હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર રહેવાનો છે। વાવાઝોડાની સ્થિતિ જોવા મળશે। હાલમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધી રહ્યું છે, જેની અસર હેઠળ વાતાવરણમાં વાવાઝોડાની સ્થિતિ જોવા મળશે। 30 મે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને કચ્છમાં અસર જોવા મળશે। જ્યારે 31 મે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને કચ્છમાં અસર જોવા મળશે। જ્યારે 1 જૂનથી પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, અમરેલી અને ભાવનગરમાં અસર જોવા મળશે। 2 જૂનની આસપાસ પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગરમાં અસર જોવા મળી શકે છે। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે મહત્વની આગાહી કરવામાં આવી છે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી 48 કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી। આ પલટો સંભવિત છે। આગામી દિવસોમાં વરસાદ સમયે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા તેમજ સુરેન્દ્રનગર વિસ્તારમાં 28 મેના રોજ ગરમી અને ભેજવાળા વાતાવરણના કારણે રહીશોને અકળામણનો અનુભવ થઈ શકે છે।